હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે જે કાલ બાકી હતું એ જ આપણે કમ્પ્લીટ કરવાના છે. આ ડોલ પડી છે ત્યાંથી ભાઈ એટલું બાકી છે એ આજ કરશું. જોયું છે કેટલું થાય છે, કારણ કે વાહ ભાઈ વરસાદ અંધારી ગયો છે. કાલ પણ ઘણો પડ્યો હતો અને વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું ચકાચક, એમાં કાંઈ ઘટે જ નહીં. અને તમારો ભાઈનો ફેવરેટ છે ભાઈ ચોમાસું, બધા કરતાં. ઉનાળામાં અને શિયાળામાં આપણને જરિયા રસ નહીં ભાઈ. આવી લીલોતરી હોય એટલે ભાઈ એનાથી બીજું તો શું જોઈએ. ચેક કરો તમે કેટલું છે બધું, આમ વાળિયું થઈ ગયું બસ લીલી કાશ ચકાચક. કેમેરો કાચો પડે બાકી કાંઈ વાંધો નથી. બાકી તમને ફૂલેવર ચેક કરો, આ રીતના કાંઈક પોઝિશન છે. આખી વાડી તમે ચેક કરી શકો છો, લીલી છમ થઈ ગયો ભાઈ. જો આમાં ભાઈ ખડ છે એટલે થોડુંક ખરાબ દેખાય, પણ કંઈ વાંધો નહીં, એ કમ્પ્લીટ કરી નાખશું એક બે દીમાં. કારણ કે ભાઈ હવે નથી થતું. બાકી આ એટલું કામ છે એક દીનું છે, પણ વરસાદ પડી જાય એના હિસાબે ન થાય એક દીમાં. અને ભાણીબા આવ્યા છે, તમને બતાવું હમણાં. હજી ભાઈ ભાણીબા ને ભાઈ ઘરેથી લઈને આવ્યો, વાડીમાં લઈ ગયો તો પાછું કહેવાય ઘરે જવું. શું કરું, એને ભાઈ મૂકવા જાવ. હવે ભાણીબા મોટા થઈ ગયા છે એટલે ભાઈ તેડવા ન પડે. કા પીયું હવે તું મોટી થઈ ગઈ ને, હાલો તો હાલો ઘરલે. તો કેમ ઘરે જવું કરે, હજી તું આવી ને? હે પીલા તું હજી આવી ને ઘરેથી વાડીમાં? હજી તો પોગીથી જ તું. હવે ન બોલે કાંઈ. એ મહેંદી લીધી બતાવી તો. હા તાવ આવી ગયો? હે બધું ગરમ થઈ ગયું? બતાવી તો કેવી છે, બતાય. હાથમાં હાથમાં કોઈ લઈ દીધી? ઠીક. જજે તારો હાલો, જજે તારો મામા દેવને હરખાન કર, હરખાન કરો પીયું. પૂરું જજે તર લીધા. હવે જો હાલ લઈ. इसका नाक है भी है कौन जो इसका नाक है नानी दीदी. ओए ओए हुई जाओ नी, हुई जाओ. બહુ એક્ટિવ હો પણ હારું. હેલા હેલ હેલા હેલ હોવાનું નહીં. કાં જો ડોકાવા બહુ જોવે એને બધું જોવા બહુ જોવે. આમ એક્ટિવ બહુ ટૂંકમાં, એમ હેલા જ રાખવાનું. એક જગ્યાએ આમ સ્થિર ન બેઠી રહે કે ઊભી રહે કે ટૂંકમાં હુઈ રહે. રોવા માંડ્યું એમ ઘડીક વારમાં. આમ જો આહવડા પડી ગયા જો બચ્ચાલા. ઘડીક વારમાં લો મનવાનું હે, રોવા મનવાનું. ઘોડિયામાં તો રહેવું નથી. અને આવું જોવું ગમે ભાઈ, એટલે એમ જો ભેહું દેખાડવા લાવ્યો છું એને. આવું બહુ મજા આવે જોવાની. કિંમતમાં આવી પીધી હે લાડવા ખાવા. કા મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે, તો હું એને મૂકવા આવ્યો છું. જાઓ જમતા પાછા આવવાની કે. ભાણીબાઈ એક પ્રસંગમાં આવ્યા હતા તો એને કાંઈક મૂકીને ભાઈ આવ્યો છું આ માટે. તો કાંઈક કામ શરૂ છે, સાથે સાથે પ્લાસ્ટરનું કામ શરૂ છે અને દિવાલ પણ બનાવવાનું શરૂ છે. કાંક આ રીતના બનાવી છે મસ્ત મજાની. ચેક કરો તમે, કમ્પ્લીટ ઓલમોસ્ટ થઈ ગઈ છે. બાકી વચ્ચેના બીમ બાકી છે અને કાંક આ રીતના ભાઈ પૂરી કરી છે. હવે થોડીક જ બાકી છે, હજી કામ શરૂ છે. બસ આ એક દિવાલ કરી નાખે અને આ સાઈડની બે નાની નાની, એટલે કામ થઈ જશે કમ્પ્લીટ. આપણે નવા વાહણ આવા લીધા છે 10. ચેક કરો તમે ખાલી લંબાઈ. હજી ભાઈ હાવ લીલા જ છે, હજી હમણાં જ કાપ્યા છે. તમારે જેટલા જોતા એટલા. એક વાહડાના 100 રૂપિયા. એટલે તમને જે મજા આવે વાડીમાંથી કાપીને લઈ લેવાની. એ રીતના આ રીતના લીધા છે આવા. અને સાથે સાથે ભાઈ પ્લાસ્ટરનું કામ શરૂ છે. કેટલું થયું તમને બતાવી દઉં. અહીંથી શરૂ કરીને તો તમે જુઓ છો ઠેઠ ઓલમોસ્ટ ભાઈ એક પટ્ટો ઠેઠ સુધી ઉપાડી લીધો છે. અને સાઈડમાં ભાઈ બાજુનો પટ્ટો છે જે મઢની ઉપર છે, એમ 2 પટ્ટા છે. એમાંથી બીજો પટ્ટો ભાઈ બાકી છે.
એમાં હજી આ રીતના તમને ચેકા દેખાતો એ રીતના છીણીથી મારે છે, તમને અવાજ આવતો હોય તો લેવલ ચેક કરે છે, કારણ કે સેન્ટિંગવાળાએ ભાઈ બરોબર બધું કર્યું નથી એટલે થોડુંક આડું રહેશે. બાકી આ જો આ બધું આપણે નવું લાવ્યા છે, જે આને શું કહેવાય મને નથી ખબર. આખું સ્ટ્રક્ચર મસ્ત મજાનું ઊભું કરી નાખ્યું છે, બાકી માલ બાલ બનાવી નાખ્યો છે. તો ડાયરેક્ટ આપણે પ્લાસ્ટર કરીશું. ચેકા માર્યા છે એટલે ભાઈ પ્લાસ્ટર સારી રીતના ચોટે એના માટે પહેલાં ચેકા મારવાનો છે, પછી પ્લાસ્ટર થાય છે. અત્યારે ભાઈ જો માપ લે છે એટલે કે લેવલ જોવે છે. આ તમને ગેપ દેખાય વચમાં જે પણ પ્રકાશ નીકળે છે ત્યાં ભાઈ સેન્ટિંગવાળાએ બરોબર નથી કર્યું, એના હિસાબે લેવલ થોડુંક ખરાબ થઈ ગયું છે એવું છે. એ પહેલાં હરખું કરશે પછી ભાઈ પ્લાસ્ટર કામ શરૂ થાય. થોડોક અહીંયા પડ્યો છે, થોડોક ઉપર પડ્યો છે, થોડોક અંદર પડ્યો છે, થોડોક અહીંયા પડ્યો છે, થોડીક રેતી પડી છે, એવું બધું આડાવડો સામાન પડ્યો. પણ નવું કાંક આ રીતના કાંક ભૂંગળા એવા છે, કાંક ગટર લાઈન કાં ગમે એ લાઈન લેવાની છે કોને ખબર. એટલે ભાઈ આપણને નડે તો છે પણ હાલ છે ભાઈ ક્યાં લપ કરવી, એટલે થોડીક ભાઈ ગાડીઓ પડી છે આપણી જે પણ કામે આવેલા છે. અને આ સન્ડે છે એટલે છે એવું કે ભાઈ પ્રસંગ હોવાના કારણે એક મરણ થઈ ગયેલું છે ગામમાં, અને સાથે સાથે ભાઈ શ્રીમદ ને એવું શરૂ છે એટલે થોડાક બહાર ગયેલા છે. બાકી ડેલી કામ શરૂ હોય છે, એક દી પણ બંધ નથી રહેતું. ઓછામાં ઓછા જે પણ વ્યક્તિ આવે 2 થી 3 તો પણ કામ શરૂ રહે, જે પણ થાય એમ. આપણે એવું છે કે નોરતા સુધીમાં કામ આપણે કમ્પ્લીટ કરવાનું છે. નોરતા આવે ને પહેલાં ભાઈ આપણે કામ કમ્પ્લીટ કરીને તૈયાર કરી નાખવાનું છે આખું મઠ, એટલા માટે કામ શરૂ છે ભાઈ. ડેલી એક દિવસ શરૂ જ હોય છે, એક દી પણ પાડતા નથી. કાંક આ રીતના ભાઈ બહારથી દેખાય જો. હજી આમાં પ્લાસ્ટર પણ આવશે. અહીંયા ગેટ બનાવવા નાખી દીધો ભાઈ. મઢેથી વૈયાવસ ને કેટલું આંચ્યું તમને બતાવી દો ભાઈ. અહીંયા મેં તમને વાત કરી હતી હેરેગેથી શરૂ કરીને, તો એ તમે જોતા જાઓ, કારણ કે ભાઈ હવે વરસાદ શરૂ થઈ ગયો છે તો આ ભાઈ પથ્થારી ફેરવી નાખશે. ઓલરેડી મેં દાંતાવાળું બેલી મારી છે, એની વાહો વાહી મેં રાપવાળી બેલી મારી છે, તમે જોઈ શકો છો. ઓલરેડી ભાઈ આની પહેલાં વરસાદ પડી ગયો હતો તો ભાઈ આ બીજી વાર મારી છે, એમ તો ત્રીજી ચોથી વાર એકબીજામાં આમાં નામાં મારી નાખી છે. તો જોઈ શકો છો તમે આ રીતના કાંઈક મારી છે. અને વરસાદ ભાઈ ફૂલ અંધારી ગયો છે એટલે હમણાં પાણી ફેરવી નાખશે આની માથે. એટલે ભાઈ આ ખડ હજી માઇન બળવા ઉપર છે. આ તમને દેખાય મેં જે બેલી મારી છે એ ભાઈ પાછું કોળવા મળે એવું થાય જો આવું. એટલે ભાઈ આમાં વરસાદ એવું છે ને બળવા નથી દેતો ખડ, મારે પછી આ પાછું ટોરાઈ જાય ને કડક થઈ જાય. ગમે એટલું તમે પોસું કરો, વરસાદ એકવાર પડે એટલે પાછું ભાઈ કડક થઈ જાય એવી માટી છે. આવું ચીકણી કહી શકો. એટલે તમને એવું લાગે નહીં કે આમાં હાચ્યું છે, એવું થઈ જાય. અને બહુ કડક છે આ જમીન, તમને પોચી લાગતી છે પણ છે બહુ કડક. અને બેલી બે અહીંયા જ પડી તમે જોઈ શકો છો. આગળ દાંતાવાળી હાંકેલી છે, આ એકમાં ના હાંક્યું, બાકી આમાં હાલી ગયું છે તમે જોઈ શકો છો. રાપવાળી આમાં હાંકેલી છે, આમાં બેલી લીટાવાળી. એ રીતના ભાઈ બે નાથી તે અહીંયા સુધી હાંકી નાખી છે. અને ભાઈ રોંડો કરવાનો સમય થઈ ગયો છે ને જો કાંક એટલું જ તે થોડુંક જ બાકી રહી ગયું છે, કાંઈ જાજુ બાકી છે નહીં. એટલે ભાઈ મારા સવારથી સાંજ સુધીને એટલી મહેનત ભાઈ. હમણાં વરસાદ પડશે એટલે પાણીમાં ફટાફટ રોંડો કરી નાખીએ. અને જો કદાચ વરસાદ ન પડે તો આ જેટલું પણ બાકી છે જરીક બહુ જાજુ છે નહીં, તો એ એટલું હાંકીશ ત્યાં સાંજ પડી જાય. મારે એટલો ટાઈમ લાગે બે વસ્તુ મારું નું, એટલે ભાઈ એટલામાં જ તે સાંજ પડી જાય અહીંથી એટલામાં. પણ વરસાદ ન પડે તો ભાઈ ફટાફટ પહેલાં રોંડો કરી લાવું. મસ્ત મજાનો રોંડો કરી લીધો છે અને હવે જાઉં છું ભાઈ ભાણીબાને લેવા માટે. અને પાછળ જોઈ શકો છો આપણી વાડીમાં પાણી ભાઈ થઈ ગયું છે મસ્ત મજાનું, આખામાં સારી રીતના ટવા થઈ ગયા છે. એટલે હવે કાંઈ બેલી હાલ છે નહીં, એટલે હવે એવું લાગે તો પિયુબેનને પેલા લઈ આવું. વાણીબેનને એને લઈને લઈ આવ્યો છું. અને રથયાત્રા હતા તે દી મેં ઈકો ધોવડાવ્યો હતો, પાછો બગડી ગયો છે ચોમાસાના હિસાબે, ગારો થઈ ગયો છે. અને હવે પાછું જવું છે વાડીમાં, કારણ કે હવે ભાઈ ડૂલ સોંપવાનો પ્લાન કર્યો છે. તો ફુલેવરના જે પણ ડૂલ છે ખૂબી ફુલેવરના બધા સોંપી દઈએ. ટાઈમ મળે તો એ કામ કરી નાખીએ. હવે નીકળશું વાડીમાં. તો ઓલરેડી આપણે 2.5 કેરેટ આપણે ખેંચ સોંપી દીધો છે, અને 1 કેરેટ ભાઈ ખેવા આવી જશે. હવે કાંક એટલો ખેઈ લીધો છે ભાઈ. હવે આનાથી વધારે નહીં સોંપીએ, આ એક સોંપાય તો પણ બસ, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે બહુ. હવે સંધ્યા સમય થઈ ગયો છે અને કાંક આ રીતના રોપ છે જો. હાવ નાનામાં નાનો છે અને આ બહુ મોટો છે પણ હાવ પાતળો છે એવું છે જો. આમાંથી ખેવો તો એટલી જગ્યામાંથી અહીંથી તે એટલામાંથી એટલો નીકળ્યો છે 1 કેરેટ જેટલો ખાલી. હા બાકી બધામાં તો ખેંચાઈ ગયેલો છે. તો ફટાફટ હવે એટલો છે એમાંથી સોંપી નાખીએ. એટલે જોયું છે એમાંથી કેટલો સોંપાય, કારણ કે બહુ છે જાજવા.
હવે પાતળો વધો છે એટલે ઘણી સંખ્યામાં છે ફોલોવર.